આજે તો અનલિમિટેડ ખાવાનું હતું એટલે 4 દિવસનો ઉપવાસ કરીને પહોંચી ગયા pizza.com માં। અહીંયા અમારા મહારથીઓ પહેલેથી જ હથિયાર લઈને ઊભા હતા। આજે તો લડી જ લેવાનું થાય છે। જો અમારા દાદાએ આવી ગયા ને હવે આપણે એમની વાંહે હાલતા થઈ ગયા અને પહોંચી ગયા અંદર જઈને જોયું તો આટલું બધું ખાવાનું હતું। આપણે તો જોઈને જ ધરાઈ ગયા। બસ હવા નીકળ ગઈ। પછી અમારા ઉમંગી બેને અને કૃષાબેને ધીમે ધીમે થાળી ભરવાનું ચાલુ કર્યું। ઉમંગી બેને તો પહેલું ફોકસ પાણીપુરી ઉપર જ કર્યું, પણ અમારા દાદા હજી તો વિચાર કરે છે। પછી તો ઉમેશભાઈ અને કૃષ્ણાએ તૂટી પડ્યા। પછી તો સાચું કહું ને તો મેં પણ થોડીક પાણીપુરી દાબી લીધી હો। પણ અમારો છાયાંક અને ભૂરો નાઈટ બાર હોય એમ અલગ બેઠા છે। બોલો, અમારા દાદાને દાંત નથી પણ તોય ડોટાવે છે, અને આ બે તો જયમાં કરતા વધારે વાતું કરે છે। આટલું બધું ખાધા પછી પણ બધા પિઝાની રાહ જોતા હતા, પણ ભૂરો તો લડી જ લેવામાં છે। હવે પિઝા આવી ગયા અને બધાની થાળીમાં એક એક કટકો મૂકી દીધો એટલે છોકરાઓ રાજી રહે, પણ અમારા આ બેન તો હજી નાના જ છે, ફોન જોયા વગર તો ખાતાય નથી। આપણે રિયા ગુજરાતી એટલે તીખું ખાધા વગર તો હાલે જ નહીં। એટલે આ તો લાંબુ થયું, આ ગજબનું પીઝું છે મારા બેટું। આ જો પિઝા કાપવાની નિંજા ટેકનિક આરી મિલેગી કાટને કે લીએ। અમારા ભૂરાએ ખાધા કરતા વધારે તો રૂમાલ વાપરી નાખ્યા। અમારા દાદા જો દાંત વગર ખાય એટલે થોડી વાર લાગશે પણ આવશે મજા યાર। અને અમારા ઉમંગી બેન તો ખાતા ખાતા હોઈ ગયા। પછી અમારા દાદાએ કહી દીધું તમારે જે કરવું એ કરો, હું બિલ નથી આપવાનો। એટલે આ વખતે લાંબુ ન થયું, રોલ થઈ ગયો। દાદા ધીમે ધીમે 5 પિઝા ખાઈ ગયા તોય ઓટકાર નથી ખાતા। બોલો, અમારા કૃષાબેન આમ તો ડાયટિંગ કરે છે, પણ પિઝા હોય તો લડી જ લેવાનું। આટલું બધું ખાધા પછી અમારા ઉમેશભાઈ હવા ખાવા ઉભા રહ્યા। कैसे लोग रहते हैं यार यहाँ पर। બધાએ ઊભા થવાની તૈયારી કરી ત્યાં તો આઈસ્ક્રીમ આવ્યો। પછી આપણે આઈસ્ક્રીમ ડોટાઈ લીધો અને હું તો આઈસ્ક્રીમ લૂઈને ખાઈ ગયો। અનલિમિટેડ હોય પછી બાકી થોડું મુકાય, લડી જ લેવાનું હોય ને। ये बड़ी अच्छी बात कही आप। ફૂલ ધબેડી લીધું ને પછી બધા ઉપડી ગયા અને કૃષ્ણએ બિલ ચૂકી દીધું, પણ ભૂરાએ તો છેલ્લે મુકવાસમાં લડી લીધું। પછી બધા ઉતરી ગયા નીચે અને આ બે ડાકુ બનીને રેડી થઈ ગયા અને આવતા રહ્યા પાછા। તમને આ વિડીયો ગમ્યો હોય તો ફોલો કરી લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।